સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય બીવીડી વોકેબલરી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં હું તમને રોજ વોકેબલરી શીખવામાં હેલ્પફુલ કરીશ. અને જો તમને કોઈ બી વસ્તુ ના ખબર પડતી હોય તો પ્લીઝ આ વોકેબલરી જોજો, જેનાથી તમે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. તો આપણે વધારે ટાઈમિંગ વેસ્ટ ના કર્યા સિવાય સ્ટાર્ટ કરીએ છીએ. આજ્ઞાકીતને શું છે? ઓબેડિયન્ટ કહેते. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિ બહુ આજ્ઞાકીત હોય, બહુ માનતો હોય, એને શું છે? આજ્ઞાકીત કહેવામાં આવે છે. તો એને ઇંગ્લિશમાં શું છે? ઓબેડિયન્ટ કહેવામાં આવે છે. ઓકે, ધ્યાન આપતા શું? અંતકરણપૂર્વકને ઇંગ્લિશમાં क्या कहते हैं? સિન્સિયરલી. હવે ધારો કે કોઈ છોકરો બહુ જ સિન્સિયર છે, એને બહુ જ વાત કરી છે, કોઈ બી વસ્તુ કમ્પ્લીટ માને છે, આપણે બેટ ટુ બેટ, એને શું કીધું? સિન્સિયર કહેવામાં આવે છે. પરીક્ષા આપણે કોઈ પણ ધારો કે કોઈ પણ 10મા 12માની બોર્ડની આપણે કોઈ બી આપણે શું છે સ્ટુડન્ટ થઈએ છીએ ત્યારની આપણે શું છે એક્ઝામ આપીએ છીએ, એને શું પરીક્ષા એટલે શું એક્ઝામ કહેવામાં આવે છે. માથું એટલે શું હેડ કહેવામાં આવે છે. જોજો આમાં હેડ અને હાવ હેડ HEAD હેડ કહેવામાં છે. વાળને શું છે? બાળ કહેવામાં આવે છે. ઓકે, ટાળને શું વાળને શું હેર કહેવામાં આવે છે. પછી જો આપણા જે માથાના વાળ હોય ને એને શું હેર કહેવામાં આવે છે. પછી ધારો કે કોકનું ટકલું ન થઈ ગયું હોય એને શું બાળ કહેવામાં આવે છે. ઓકે, કપાળને શું છે? ફોrehead કહેવામાં આવે છે. પછી ભ્રમણને શું છે? ભ્રમણને શું આઈબ્રો કહેવામાં આવે છે. ભ્રમણ એટલે શું? આપણે જે આંખની ઉપરની જે વાળું આઈબ્રો કહેવામાં આવે છે, એને શું ભ્રમણ કહેવામાં આવે છે. ઓકે, એને શું પછી જોવા જઈએ તો પાપણને શું છે? આઈ લીડ કહેવામાં આવે છે. પાપણ એટલે આંખની ઉપરની જે ભાગમાં હોય એ પાપણ આવેલી હોય, એને શું છે? આઈ લીડ કહેવામાં આવે છે. ઓકે, ધ્યાન આપતા શું પાપણને શું કહેવામાં આવે છે? બોલો બચ્ચા, એને શું છે? આઈ લીડ કહેવામાં આવે છે. ઓકે, આંખની કીકીને શું છે? આઈ બોલ કહેવામાં આવે છે. પાપણના વારને શું છે? આઈ લેસ કહેવામાં આવે છે. ઓકે, નાકને શું છે? નોઝ કહેવામાં આવે છે. અને નસકોરાને નસકોરો એને શું છે? નોસ્ટ્રીડ કહેते हैं. उसको क्या कहते हैं? નસકોરું હોય ને, નસકો એટલે ધારો કે આપણે નાકની અંદર એક થાય નસકોરી, એને ઇંગ્લિશમાં નસકોરું પણ કહેવાતું હોય. એટલે શું છે? નોસ્ટ્રીડ. ઓકે, નોસ્ટ્રીડ. એન્ડ ગાલને શું કહે છે? ચેક કહેવામાં આવે છે. ઓકે છે, ગાલના ખાડા પડી ગયેલા હોય, શું છે? ખનજ કહેવામાં આવે છે. ગાલમાં જે ખાડા પડેલા હોય ને સાઈડમાં તો પેલો કહું સ્કિનની આજુબાજુ થોડો હોય છે, એને શું છે? ડિમ્પલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિમ્પલ. આપણામાં હોય છે કોઈ પણ બંદો કોઈ બી વસ્તુ એ સ્માઇલ આપે છે તો શું છે? એને ડિમ્પલ પડ્યા કહેવામાં આવે છે. એને શું છે? ખાડા વચ્ચે જે ખાડા પડ્યા હોય એને શું છે? ડિમ્પલ કહેવામાં આવે છે. હવે શું છે? ધ્યાન આપતું શું છે? કાનને શું છે? કાન જે હોય છે એને શું છે? કાનને શું છે? અર્ન કહેવામાં આવે છે. હવે શું છે? કાનની બૂટને ઇંગ્લિશમાં અર્ન ડ્રમ્સ શું છે? લોબ કહેવામાં આવે છે. સોરી, કાનની બૂટને શું છે? લોબ કહેવામાં આવે છે.